નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન સંવર્ધન માટે યોજના પંચકમ લોન્ચ કરી હતી તેમજ સંસ્કૃત બોર્ડના લોગોનું અનાવરણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગુજરાત સરકારની સંસ્કૃત સંબંધિત નીતિઓ અને યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત આ બોર્ડની પ્રવૃત્તિઓના વ્યાપ અને ભવિષ્યલક્ષી આયોજનો અંગે માર્ગદર્શન આપ્યું હતું। યોજના પંચકમમાં જે 5 યોજનાઓ સમાવિષ્ટ છે તેમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અને શતસુભાષિત કંઠપાઠ યોજનાનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધનને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે તારીખ 9/8/2025ને શનિવારના રોજ સંસ્કૃત દિવસ છે। તે દિવસથી તારીખ 13/8/2025 સુધીના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય સંગઠનો દ્વારા વિવિધ ઉજવણીઓ થકી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બને તેવા પ્રયત્નો કરવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।